નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ પીએમના ગુજરાત પ્રવાસને લઈ તો પીએમ આજે દ્વારકાની મુલાકાતે છે, જ્યાં સુદર્શન સેતુનું લોકાર્પણ તેમના હસ્તે થયું। ઓખા અને બેટ દ્વારકાના જળમાર્ગને જોડતો બ્રિજ છે। આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે। સુદર્શન સેતુ બ્રિજ 2.5 કિલોમીટર લાંબો બ્રિજ છે। 2320 મીટર લંબાઈ અને 27 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રિજ છે। બ્રિજની બંને બાજુ 2.5 મીટર પહોળો ફૂટપાથ પણ રાખવામાં આવ્યો છે અને આ ફૂટપાથ પર ગીતા જ્ઞાનને લઈ અને અલગ અલગ જે પ્રદર્શની છે તે મૂકવામાં આવી છે કે જેને લઈ ફૂટપાથ પરથી જે લોકો ચાલીને જઈ રહ્યા છે તે લોકો આ જ્ઞાન મેળવી શકે। તો પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સુદર્શન સેતુ બ્રિજ। દ્વારકાથી બેટ દ્વારકા પહોંચવું હવે વધુ સરળ બનશે। ગાડી કે પગપાળા બેટ દ્વારકા પહોંચી શકાશે। જામનગર, દ્વારકા અને પોરબંદરને 4000 કરોડની ભેટ મળશે। તો પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે। તેઓ દ્વારકાધીશના દર્શન ખાતે પહોંચ્યા છે। દ્વારકાધીશ મંદિર તેઓ પહોંચ્યા છે, જ્યાં ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા। પૂજા અર્ચના પણ તેઓએ કરી હતી અને મંદિર પહોંચતા પહેલા તેઓએ ભવ્ય રોડ શો પણ કર્યો હતો અને જ્યાં તમામ લોકોનું તેઓએ અભિવાદન ઝીલ્યું અને તમામ લોકોએ તેમની ઝાંખી જોવા માટે સવારથી જ રાહ જોઈ રહ્યા હતા। રોડ શો બાદ તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે અને જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। આગળ નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરતમાં ઘરકંકાસમાં પરિવારનો માળો વિખેરાયો છે। સગી માતાએ બે બાળકીની હત્યા કરી આપઘાત કર્યો। કામરેજના હલધરુમાં શુભમ રેસિડેન્સીનો આ બનાવ છે। બે બાળકીને દવા પીવડાવી માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાનો પોલીસનો મત છે। ભરૂચમાં ત્રિપાખિયા પ્રેમ પ્રકરણમાં બે લોકોની હત્યા। અંકલેશ્વરના સારંગપુર ગામમાં યોગેશ્વર સોસાયટીનો આ બનાવ છે। વિધવા મહિલાના ત્રિપાખિયા પ્રેમ પ્રકરણમાં બે લોકોની હત્યા કરવામાં આવી। જૂના પ્રેમી સાથે પ્રેમિકાને જોઈ જતા નવા પ્રેમીએ બંનેની હત્યા કરી નાખી। નવા પ્રેમીએ પ્રેમિકા અને જૂના પ્રેમીની હત્યા કરી નાખી। બનાવ બાદ જીઆઈડીસી પોલીસે અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ખેડાના નડિયાદમાં 3 પીઆઈની છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો પર જિલ્લા પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે। ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી। 17 સેકન્ડના વિડીયોમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી અને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેમાં 3 પીઆઈની હાજરી પણ હતી। જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો। નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને ધાકધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ ચલાવી અને આરોપી ફરાર થયો। મરીડાના ડોક્ટરને સારવારને બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાકધમકી આપી અને ₹50,000ની માંગણી કરી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન પણ બળજબરીપૂર્વક કઢાવી લીધી। ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે।
સારવાર બહાને બોલાવીને મારી સાથે આ રીતે લૂંટ કરીને આવું કર્યું છે. એ ટાઈમે જયમીનભાઈ, એ જે વ્યક્તિએ મારી પાસેથી સોનાની ચેન લીધી અને 3440 રૂપિયા લીધા, એ વ્યક્તિ એમની પાછળ બેસાડીને એ જયમીનભાઈ આવ્યા અને એમણે મને એવું કહ્યું કે આપણો હિસાબ હવે પૂરો, હવે જો તે કોઈ પણ ફરિયાદ કરી કે કશું કર્યું તો હું તને જાનથી મારી નાખીશ. સમાધાન પેટે પૈસા માંગવાના હેતુથી આ કામના આરોપી જયમીનભાઈ સુરેશભાઈ પરમાર અને અન્ય 2 ઈસમોએ ફરિયાદીને ફોન કરી, અજાણ્યા નંબરથી ફોન કરી અને ન્યૂ ભારત હિંગ જે છે એ ફેક્ટરીની નજીક આવેલા એક ખાંચામાં બોલાવેલા અને ત્યાં ફરિયાદી સાથે લાપોટ ઝાપોટ કરેલી અને તેને સમાધાન પેટે 50,000 રૂપિયા બળજબરીથી આપવા માટે ફરિયાદી સાથે વ્યવહાર કરેલો. સમાચારમાં આગળ વાત કરવામાં આવે પોરબંદરની, તો પોરબંદરમાં માછીમારી કરવા બાબતે બપાલ. અસ્માવતી ઘાટ પર 2 જૂથ સામસામે આવ્યા હતા. પથ્થરમારો થતા 7 લોકોને ઈજા પહોંચી છે. અથડામણને લઈ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. પોલીસને સમજાવટ બાદ ટોળા વિખેરાયા. વાંકાનેરમાં જ્વેલરી શોપમાં વેપારીની નજર ચૂકવી અને સોનાના દાગીનાની ચોરી કરતી 2 મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ખરીદી કરવાને બહાને આવેલી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. શુક્રવારે વેપારીની નજર ચૂકવી 4.5 લાખની કિંમતના 205 નંગ સોનાના દાગીનાની ચોરી કરી હતી. સોનાના દાણા લૂંટી અને બંને મહિલાઓ ફરાર થઈ હતી. 4 જેટલી મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 85 નંગ સોનાના દાણા ચોર્યા હતા અને આ પહેલા 2 ફેબ્રુઆરીએ 3 મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 95 નંગ સોનાના દાણા ચોર્યા હતા. વેપારીઓએ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સમાચારમાં આગળ વાત કરવામાં આવે ભાવનગરની, તો ભાવનગરના ફુલસર વિસ્તારમાં એસબીઆઈ બેંકના કર્મચારીની શંકાસ્પદ હાલતમાંથી લાશ મળી આવી છે. 45 વર્ષીય કિશોરભાઈ બોરિયા પોતાના ઘરમાં મૃત અવસ્થામાંથી મળી આવ્યા હતા, જ્યારે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોરતળાવ ડી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. પોલીસે રિપોર્ટ આવ્યા બાદ હવે મોતનું સાચું કારણ સામે આવશે. જેટના છોકરા સામાજિક છે ત્યારે ઉતારજો મારી નાખવાની ધમકી આપેલી છે અમને. 3 માં દીકરી મારા જેટલા છોકરાએ. વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુલી છે અને આ પોલ પાલિકાના કર્મચારીએ ખોલી દીધી, જ્યારે સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો છે. કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મમરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ગોરવા સ્મશાનમાં મોટા લાકડાને કાપી આપવાનું કહેતા જન્મમરણ શાખાનો ક્લાર્ક બગાડ્યો હતો. ક્લાર્ક મનીષ પટેલે કહ્યું કે મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું અને જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો. હમણાં તો પાલિકા લાકડા મફતમાં આપે છે, હવે એ પણ બંધ થઈ જશે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હા, એવું કહું છું. લાકડા બધા બહુ જ આવ્યા છે, પણ મોટા છે ને બોડી વાળા બૂમો પાડે છે ને કે કટિંગ વાળું કોઈ આવતો નહીં, કે કટિંગ કરે લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે એ તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં જ ચલાવવાનું, કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના ત્યાંથી લાકડા. હા હા, બરાબર. કટિંગ વાળા માણસ છે નહીં. કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક, ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી જ કામ ચલાવ કરવાના. હા હા, એટલે લાકડા તો બધા બહુ જ આવી ગયા. હવે તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર આવે, ટ્રેક્ટર. હા હા, બરોબર છે. પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું? મફતમાં લાકડા આપવાના ને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું? કોને કીધું કે? ના, એટલે કીધું કોઈને નહીં. આ તો કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે, એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે, કે પાટિયા બનાવીને આપે તમને લાકડા? હા હા, વાંધો નહીં. સારું. એ તો જે ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કશું સાધન. આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે. હવે તો એ બી બંધ થઈ જવાના છે એવું કહેવાનું. કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને, હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે, એટલે જાતે જ લાવવાના છે. પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ. બરાબર. હા સાહેબ. તો પછી
એક તો મફતમાં વાપરવાનું, પછી કે કટિંગ કરેલા લાવો ને આવા લાવો ને તેવા લાવો, શું ચાલતું એવું? અને પેલું જેસીબી આપણે થોડો રસ્તો કરવા આવ્યું જેસીબી આવ્યું? નહીં આવ્યું. કેમ એક જરૂર તે દિવસે પેલા કંઈક કરી આલજે, હું કહું છું ચાલ. તે દિવસે વાત થયેલી મારી પેલા એમની જોડે, બાપા જોડે. હા. શું કરે પૂછ ચાલ. માગીને ખાવું ને મફત લેવું એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ. કેમ કે તમે બી આમ નાગરિક જ છો અને અમે વેરો ભરીએ છીએ તારે તમારો પગાર થાય છે. એટલે અમે ગોરવા ગામના રહીશો દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને તો પીએમ મોદી દ્વારકાધીશ મંદિર પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના પણ તેઓએ કરી હતી. આ સીધા જ દ્રશ્યો દ્વારકાધીશ મંદિરના કે જ્યાં તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે. જે તુલસી પત્ર હોય છે તેનાથી તેઓ પૂજા કરી રહ્યા છે. ફુલહાર પહેરાવી ભગવાનને ફુલહાર ચડાવી અને પૂજા અર્ચના કરવામાં આવી. આ પહેલા તેઓએ બેટ દ્વારકા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી હતી, આરતી ઉતારી હતી. ત્યારે અત્યારે તેઓ દ્વારકાધીશ મંદિરની મુલાકાતે છે કે જ્યાં તેઓએ પૂજા અર્ચના કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પૂજારી પરિવાર દ્વારા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે ભગવાન દ્વારકાધીશની જે મૂર્તિ છે તે ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી હતી અને જે દાન પેટી છે તેમાં દાન પણ કર્યું હતું. મંદિર ખાતે મહિલાઓ પણ ઉમટી હતી પીએમની ઝલક જોવા માટે. તો મહિલાઓ સાથે પણ તેઓએ સંવાદ કર્યો હતો અને જે ગાદીપતિ હોય છે તેમના પણ તેઓએ આશીર્વાદ મેળવ્યા. તેમનું પણ શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પીએમ મોદીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા. મંદિર ખાતે તેઓ બહાર નીકળી રહ્યા હતા. તે જ દરમિયાન છે અલગ અલગ મંદિરના જે પણ પૂજારી હતા, મહંતો હતા, તેઓ તમામનું અભિવાદન ઝીલ્યું હતું, હાથ જોડી અને તેમને નમસ્કાર કર્યા હતા. ખાસ કરીને મંદિરમાં દાનનો અનેરો મહિમા હોય છે ત્યારે તે અનેરો જે મહિમા હોય છે તેને ચરિતાર્થ કરતો, સાર્થક કરતો જે મહિમા છે તે આજે દ્વારકામાં જોવા મળ્યો. કારણ કે મંદિરમાં દર્શન કર્યા બાદ જે દાન પેટી હતી તે દાન પેટીમાં પીએમ મોદીએ ખુદ દાન કર્યું છે. આ અલગ અલગ 3 તસવીર આપ જોઈ રહ્યા છો. 3 તસવીર દ્વારકાની છે. પહેલી તસવીર બેટ દ્વારકાની છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. જ્યારે બીજી તસવીર છે દ્વારકાધીશ મંદિરની કે જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું, ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે ત્રીજી તસવીર છે સુદર્શન સેતુ બ્રિજની કે જે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ડ્રીમ પ્રોજેક્ટની તસવીર કે ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. સુદર્શન સેતુ બ્રિજ હવે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આજે પીએમ દ્વારકાની મુલાકાતે છે અને આ 3 દ્રશ્યો કે જ્યારે દિવસની શરૂઆત બેટ દ્વારકા ખાતે મંદિરથી કરી હતી, ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી, ચરણોમાં શીશ ઝુકાવી આરતી કરી દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ સુદર્શન સેતુ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અલગ અલગ આ બ્રિજની વિશેષતાઓ પણ છે અને ત્યારબાદ આ બ્રિજના લોકાર્પણ બાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રોડ શો પણ કર્યો. ત્યારબાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરી, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને જે મંદિરમાં દાનપેટી હોય છે ખાસ કરીને લોકો પોતાની સવલત પ્રમાણે દાન કરતા હોય છે. ત્યારે પીએમ મોદીએ પણ દ્વારકાધીશ મંદિરમાં અચૂકથી દાન કર્યું છે અને જે દાનનો અનેરો મહિમા હોય છે તે પણ તેઓએ જાળવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સુદર્શન સેતુ બ્રિજનું પણ લોકાર્પણ પીએમના હસ્તે જ થયું છે. સુદર્શન સેતુ બ્રિજ તેઓનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આ બ્રિજની અલગ અલગ ખાસિયતો પણ છે. ત્યાં ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે પહેલા બોટ મારફતે જવું પડતું હતું, પરંતુ હવે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે અને લોકો પોતાના વાહનથી અથવા તો ચાલતા ચાલતા પણ આ બ્રિજને પાર કરી શકશે અને ઓખાથી બેટ દ્વારકા તેઓ સરળતાથી પહોંચી જશે.
તો પીએમ જંગી જનસભાને પણ સંબોધવાના છે. દ્વારકા ખાતે બેટ દ્વારકા ખાતે પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું અને તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં ભગવાન દ્વારકાધીશના તેઓએ આશીર્વાદ મેળવ્યા, તેમના ચરણોમાં શીશ ઝુકાવી અને પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના જે ગાદીપતિ કહેવાતા હોય ગાદીપતિ દ્વારા પણ પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આપ આ 3 દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાના કે પીએમ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ તેમના દિવસની શરૂઆત બેટ દ્વારકાથી કરી હતી. બેટ દ્વારકા ખાતે મંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી. ત્યાં પણ પૂજારી દ્વારા તેઓને શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સુદર્શન બ્રિજ ખાતે પહોંચ્યા હતા અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું. તેઓ આ બ્રિજને નિહાળ્યો હતો અને લોકોની જે સુખાકારી છે તેમાં એક વધુ આ ઉમેરો થયો છે. ત્યારબાદ રોડ શો મારફતે તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં પણ તેઓને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ આપી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. દ્વારકા મંદિર ખાતે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને મહિલાઓનું પણ પીએમ મોદીએ અભિવાદન છે જે ઝીલ્યું હતું. દ્વારકાધીશ મંદિરમાં પણ તેઓએ પૂજા અર્ચના કરી હતી. ત્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું શાલ ઓઢાડી. મંદિરમાં મહિલાઓ પણ હાજર હતી. જે દરમિયાન પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન પાછળથી ભજનની ધૂન પણ હતી. જ્યારે દ્વારકાધીશ મંદિરમાંથી તેઓ બહાર આવી રહ્યા હતા તે જ દરમિયાન જે અલગ અલગ મંદિરના જે તમામ પૂજારીઓ હતા તે તમામ પૂજારીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું. દ્વારકા મંદિરમાં પૂજા વિધિ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાધીશ મંદિરના કે જ્યાં પીએમ મોદીએ પૂજા વિધિ કરી. જે ખાસ કરીને તુલસીનો જે છોડ હોય છે, જે તુલસીના પાંદ હોય છે તેને પવિત્ર માનવામાં આવે છે. પૂજા વિધિ હોય અથવા તો કોઈ પણ ભગવાનને ભોગ ધરાવવાનો હોય, પ્રસાદ ધરાવવાની હોય તે દરમિયાન તુલસીના પત્રનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે અને તેમાં શાસ્ત્ર પ્રમાણે 1-2 પાંદ નાખવામાં આવતા હોય છે. ત્યારે આજે તુલસીના પત્રથી પૂજા વિધિ કરતા હોય તેવા દ્રશ્યો દ્વારકા મંદિરથી સામે આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં પૂજા વિધિ સમયના આ દ્રશ્યો છે કે જ્યાં ભગવાનના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવી અને આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ પૂજારી જે તમામ હાજર હતા તેમના દ્વારા તેમને દ્વારકાધીશની જે મૂર્તિ હતી તે પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને તેઓએ જ્યાં મંદિરની આગળ જે દાનપેટી હતી તેમાં દાન પણ કર્યું હતું. જે મહિલાઓ હતા તેઓનું પણ તેઓએ અભિવાદન ઝીલ્યું હતું. તો પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા. આજે તેઓ દ્વારકાની મુલાકાતે છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.